હે નમસ્કાર હે મારા વાલીડાઓ, કેમ છો ભાઈ? બધા મજામાં ને? હે જોરદાર જક્કાસ એક નંબર મારા ભાઈ સ્માર્ટ બાળકો, સ્માર્ટ વિદ્યાર્થીઓ, ધોરણ 7 ના વિદ્યાર્થીઓ, કેમ છો ભાઈ બધા? તો ભાઈ આજે આપણે ફરીથી આવી ગયા છીએ વાલાઓ. ક્યાં? તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં. હું પાર્થ શેખડા, તમારો મોટો ભાઈ, તમારા બધાનું છે ને ભાઈ હાર્દિક 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 સ્વાગત કરું છું વાલા. મોજ મજાને જલસા એ જ મારું કામ સાહેબ, બીજું કાંઈ કામ નહીં. તો કેવી મોજ મજાને જલસા કરો છો કે નહીં વાલા? બસ તો ચાલો, આજે આપણે ફરીથી શીખવાનું છે. શું? ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ 4 એસિડ બેઝ અને ક્ષાર. ખ્યાલ આવે છે? તો એમાં આપણે થોડુંક છે ને આગળના વિડીયોમાં શું ભણ્યા ને એની વિશે આપણે વાત કરી લઈએ કે ભાઈ આગળના વિડીયોમાં આપણે શું જોયેલું હતું. આપણે જોયેલું સર કે ભાઈ હળદર છે ને, મસ્ત મજાની આપણે વ્હાઈટ પેન લઈ લઈએ કે ભાઈ હળદર ની એસિડ પર શું અસર થાય. બીજું આપણે જોયેલું કે ભાઈ હળદર છે બેઝ પર શું અસર કરે. ખ્યાલ આવે છે? હા સર, મને યાદ આવી ગયો. એ હળદર છે ને એ બેઝ સાથે લાલ ભૂરો રંગ આપે. કેવો? એ લાલ ભૂરો. અને ભાઈ એસિડ સાથે કેવું છે? તટસ્થ. રેડી? કે ભાઈ કોઈ રંગમાં ચેન્જ આવતો નથી. કેવું છે વાલા? એ તટસ્થ છે. ખ્યાલ આવી ગયો? મોજ મજાને જલસા એ જ મારું કામ. પછી મેં જોયું કે ભાઈ વિવિધ પ્રયોગશાળાના પદાર્થો, પ્રયોગશાળાના પદાર્થો પર, વિવિધ પ્રયોગશાળાના પદાર્થો પર. ખ્યાલ આવે છે? વિવિધ પ્રયોગશાળાના પદાર્થો પર સૂચકની અસર. કેની અસર વાલા? સૂચકની અસર. હો, ખ્યાલ આવી ગયો? મસ્ત મજાના આપણે બધા સૂચકની અસર એના પર જોયેલી. પછી સાથે સાથે આપણે એક મસ્ત મજાના એક નવા સૂચકની વાત કરી હતી. કેની? ફિનોલ્ફથેલિન. રેડી? કે જે હંમેશા એસિડ સાથે તો કોઈ રંગ આપતું નહોતું, પણ બેઝ સાથે કેવો રંગ આપતું હતું ફિનોલ્ફથેલિન? એ બેઝ સાથે, એ સર બેઝ સાથે છે ને આછો ગુલાબી રંગ આપે. કેવો? એ આછો ગુલાબી. પછી આપણે મસ્ત મજાની એક વાત કરી હતી એસિડ વર્ષાની. કેની વાલાઓ? એસિડ વર્ષા. રેડી? મસ્ત મજાના આવા જોરદાર જકાશ એક નંબર આપણે ટોપિક વિશે આપણે ચર્ચા કરી હતી. મજા જ આવી ગઈ હતી. પણ આજના વિડીયોમાં વાલાઓ એનથી જોરદાર મજા આવશે તો વિડીયો જોવાનું સ્કીપ ન કરતા. ખ્યાલ આવે છે? અરે સ્કીપ ન કરતા વાલા, કેમ કે જો આપણે આજે શું ભણવાના છીએ કે ભાઈ તટસ્થીકરણ એટલે શું, સાથે સાથે રોજિંદા જીવનમાં તટસ્થીકરણનો ઉપયોગ શું છે. અપચો, કીડીનું કરડવું, જમીનની માવજત અને ફેક્ટરી વેસ્ટ, આ બધામાં છે ને ભાઈ આપણે એસિડ બેઝ ટાઇટ્રેશન મીન્સ કે તટસ્થીકરણનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એના વિશે આપણે વાત કરવાની છે વાલા. તો ભાઈ વિડીયો જોવાનું ચૂકશો નહીં. અને તમારા ભાઈબંધ બેનપણીઓને લેતા હો કે ભાઈ હાલો એ વિડીયો જોવા. કોણ ભણાવે? તો કે પાર્થ સર ભણાવે છે. ખ્યાલ આવી ગયો વાલા? કોન્સેપ્ટ તો ક્લિયર થવાના જ છે. ચાલો તો આપણે આગળ વધીએ. ભાઈ તટસ્થીકરણ કોને કહેવાય? કે ભાઈ એસિડિક દ્રાવણ અને બેઝિક દ્રાવણ ભળે ત્યારે એકબીજાની અસરનું શું થાય? તટસ્થીકરણ કરે. ખ્યાલ આવે છે? કે ભાઈ એસિડ છે, શું છે? એસિડ અને બેઝ આ બંને ભેગા થાય તો શું થાય? તટસ્થીકરણ થાય. ખ્યાલ આવે? શું થાય? તટસ્થીકરણ થાય. કે ભાઈ એસિડ અને બેઝ બે એકબીજાની અસરને કેવી કરી દે છે? નાબૂદ. એ કેવી? એ નાબૂદ કરી દે. મીન્સ કે એસિડ એસિડ નથી રહેતું, અને બેઝ બેઝ નથી રહેતું, પણ શું થઈ જાય? બે તટસ્થ થઈ જાય. કેવા થઈ જાય? તટસ્થ. બે એકબીજાની અસરને શું કરી દે?
નાબૂદ. ખ્યાલ આવે? એસિડિક દ્રાવણ છે, આ બેઝિક દ્રાવણ છે, બે જો એકબીજામાં જાય છે તો મસ્ત મજાના કેવા થઈ જાય છે? તટસ્થ થઈ જાય છે. કેવા થઈ જાય છે? તટસ્થ. રેડી? એટલે ભાઈ બંને છે ને ભાઈ, બંને એ એકબીજાની અસરને નાબૂદ કરી દેવાલા. શું કરે? એકબીજાની અસરને એ નાબૂદ કરે છે, બીજું કાંઈ કરતા નથી. તો ચાલો આપણે આગળ વધીએ. ભાઈ તટસ્થીકરણ વિશે આપણને થોડો ખ્યાલ આવી ગયો કે ભાઈ એસિડ બે બંને એસિડ અને બેઝ બંનેને ભેગા કરો તો શું થાય? તટસ્થીકરણ થાય. રેડી? કે યોગ્ય પ્રમાણમાં એસિડિક દ્રાવણ તથા બેઝિક. રેડી? ભાઈ જો આ મસ્ત મજાની થોડીક છે ને આ તમને પણ ખબર છે કે ભાઈ એઆઈ છે, પણ એઆઈ ને ગુજરાતી આવડતું નથી. પણ ભાઈ આપણને તો એનાથી વધારે આવડે છે. તો આપણે પણ વિજ્ઞાન શીખવાનું છે, તો થોડીક ભૂલ છે ને વાલા, એ આપણે સુધારી લઈએ. ખ્યાલ આવે છે? બેઝિક દ્રાવણ ભળે ત્યારે એસિક, અહીંયા એસિક ની જગ્યાએ એસિડ આવશે. શું આવશે વાલા? એસિડ ની એસિડિક પ્રવૃત્તિ અને બેઝ ની બેઝિક પ્રકૃતિ શું પામે છે? નાશ પામે છે. રેડી? એસિડ ની એસિડિક પ્રવૃત્તિ, જ્યારે બેઝ ની કઈ બેઝિક પ્રવૃત્તિ શું પામે છે? નાશ પામે છે વાલા. એસિડિક પ્રકૃતિ અને બેઝ ની અહીંયા જો ફરીથી ભૂલ છે. બેઝિક પ્રકૃતિ શું પામે છે વાલા? એ નાશ પામે છે. રેડી? પ્રવૃત્તિ જેવું તો લાગતું નથી. કાં સાહેબ? નાશ પામે છે. કોની? તો કે એસિડ અને બેઝ. કેમાં? તો કે તટસ્થીકરણમાં. ખ્યાલ આવી ગયો હે વાલાઓ? કે ભાઈ તટસ્થીકરણમાં એસિડની એસિડિક અને બેઝની બેઝિક પ્રવૃત્તિ શું પામી જાય? એ નાશ પામી જાય. એ ત્યારે છે ને ભાઈ એક મસ્ત મજાનું તટસ્થ દ્રાવણ બની જાય. ચાલો હવે તટસ્થીકરણમાં ક્ષાર, પાણી અને ઉષ્મા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય તટસ્થીકરણમાં? ક્ષાર, પાણી અને ઉષ્મા. જો તટસ્થીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થનું નિર્માણ થાય. કેનું થાય વાલા? તટસ્થીકરણની પ્રક્રિયામાં કેનું? તો કે નવા પદાર્થનું. કેનું વાલા? નવા પદાર્થનું નિર્માણ થાય, જેને શું કહેવાય? ક્ષાર કહેવાય. શું કહેવાય? એક ક્ષાર. એ ભાઈ જો NaCl મીઠું છે ને, એક પ્રકારનું શું છે? ક્ષાર છે વાલા. શું છે? ક્ષાર. ખ્યાલ આવે છે? મીઠું શું છે? ક્ષાર છે વાલા. ખ્યાલ આવે છે? મીઠું એક પ્રકારનો ક્ષાર છે કે જે બે અલગ અલગ પદાર્થોના પોતાના જે સ્વભાવ હતા એ બદલવાથી એક પ્રકારનો ક્ષાર બને છે. જેમ આપણે જો એસિડ છે અને બેઝ છે, બંનેને એક પાત્રમાં ભેગા કરીએ તો બંને પોતાની પ્રવૃત્તિનો શું કરી દે? નાશ કરી દે. અને શું બની જાય? તટસ્થ દ્રાવણ બની જાય. ખ્યાલ આવે? અને જે તટસ્થ દ્રાવણ બને મસ્ત મજાનું, એને કહેવાય ક્ષાર. શું કહેવાય વાલા? ક્ષાર. આ પ્રક્રિયામાં પાણી, ક્ષાર તથા ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ ત્રણ વસ્તુનું શું થાય? નિર્માણ થાય. ખ્યાલ આવી ગયો? નવો પદાર્થ બને છે. નવો પદાર્થ છે ક્ષાર. અને સાથે સાથે પાણી તો હોવાનું. અને એ પ્રક્રિયા દરમિયાન એક ઉષ્મા મુક્ત થાય. મીન્સ કે જે પાત્ર છે ને એ ગરમ થઈ જાય. કેવું થઈ જાય? ગરમ. કે જેના થકી આપણે કહી શકીએ ભાઈ આ પ્રક્રિયા થઈ, તો એ પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થઈ. શું થાય? ઉષ્મા. રેડી? ખ્યાલ આવી ગયો વાલા? ચાલો તો આપણે આગળ વધીએ. તટસ્થીકરણની પ્રક્રિયાનું મસ્ત મજાનું ઉદાહરણ છે. કયું? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સાથે સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જો અહીંયા થોડીક ભૂલ કરેલી. સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અને જો શું બને છે? સોડિયમ ક્લોરાઇડ મીઠું અને સાથે સાથે પાણી બને છે. શું બને? જો HCl plus NaOH gives you NaCl plus H2O. પાણી બને. શું બને વાલા? એ પાણી.
HCl પ્લસ NaOH શું બને છે એ તો કે NaCl પ્લસ H2O એટલે ભાઈ મીઠું શું બને એ મીઠું બને અને ભાઈ NaOH એટલે શું થાય આને આપણે હાઇડ્રોક્સાઇડ કહેવાય હાઇડ્રોક્સાઇડ શું કહેવાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેવું એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ રેવા દો આપણે જો ઉપર લખેલું મસ્તનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ ખ્યાલ આવી ગયો વાલા હે પ્રકૃતિમાં મજા આવી ગઈ કે નહીં તો હવે આપણે જોવાનું છે રોજિંદા જીવનમાં તટસ્થીકરણનો ઉપયોગ કઈ રીતે થાય એના વિશે આપણે વાત કરવાની છે કે ભાઈ તટસ્થીકરણની પ્રક્રિયાનો ઉપયોગ રોજિંદા જીવનમાં અનેક સ્થળે થાય અલગ અલગ પ્રક્રિયા જો એસિડિટીમાં રાહત આપે રેડી સાથે ખેતરની જમીનની અમલતા મીન્સ કે આની ખેતરની જમીનની એસિડિકતા આવશે શું આવશે ત્યાં એસિડિકતા રેડી એ ઘટાડે સાથે કારખાનાના કચરાનું નિરપેક્ષીકરણ મીન્સ કે નિરપેક્ષીકરણ આવશે રેડી અને પાણીની ગુણવત્તા પણ સુધારે કોણ અરે તો કે આ તટસ્થીકરણની પ્રક્રિયા ખ્યાલ આવી ગયો વાલા હે તે આ રોજિંદા જીવનમાં તટસ્થીકરણની પ્રક્રિયા ખૂબ જ ઉપયોગી છે કેવી છે વાલા ખૂબ જ ઉપયોગી ખ્યાલ આવી ગયો તને હે કે ભાઈ રોજિંદા જીવનમાં આપણે જો તટસ્થીકરણની પ્રક્રિયા ભણવી હોય મીન્સ કે જોયું હોય તો એ આપણા જીવનમાં એટલી બધી ઉપયોગી છે કે રોજબરોજના કામમાં ઉપયોગમાં આવે ચાલ હવે મસ્ત મજાનું આપણે શું કરવાનું સર તો જો તટસ્થીકરણની પ્રક્રિયા વિશે આપણે લખવાનું છે કેના વિશે તટસ્થીકરણની પ્રક્રિયા ખ્યાલ આવી ગયો કેની પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહેવાય એસિડ અને બેઝ ભળવાથી બંને એકબીજાની પ્રકૃતિનો નાશ કરે છે રેડી બંને એકબીજાની શું કરે પ્રકૃતિનો નાશ કરે છે અને નવા પદાર્થનું નિર્માણ થાય છે રેડી જેને ક્ષાર કહેવાય છે તો આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય છે વાલા ખ્યાલ આવી ગયો તો આ પ્રક્રિયાને કઈ કહેવાય એ તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય મારા વાલીડાઓ મારા કલેજાઓ મોજ મજાને જલસા જ મારું કામ વાલા હે વાલા તો ભાઈ તમારા ભાઈબંધ મિત્રોને તમારે એક વાત તો શેર કરવાની છે કઈ કે ભાઈ અમે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7, 8 માં ભણીએ છીએ અને તમારે જો અમારી જેમ ટોપર બનવું હોય ને વાલા તો આ ચેનલ પર આવીને વિડીયો જોવાનું ફટાફટ શરૂ કરી દો નકર ભાઈ ટોપર બનવાના રહી જાશો અને ભાઈ તમે તો અમારા વાલા ભાઈ હે વાલીડાઓ મોજ મજાને જલસા કરતા ટોપરો છો ખ્યાલ આવે છે હે ચાલો તટસ્થીકરણની પ્રક્રિયા માં કયા કયા પદાર્થનું નિર્માણ થાય ક્ષાર પાણી અને ઉષ્મા ખ્યાલ આવી ગયો હવે એની આપણે એક એક્ઝામ્પલ તરીકે પ્રક્રિયા લઈએ કઈ તો કે HCl પ્લસ NaOH રેડી gives you શું મળે મને NaCl પ્લસ પાણી રેડી વાલા શું મળે એ NaCl અને પાણી રેડી NaCl અને પાણી HCl ને શું કહેવાય સર એ આને કહેવાય
ક્લોરિક એસિડ. આને શું કહેવાય સર? એ આને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આને શું કહેવાય? એ આને એ સોડિયમ ક્લોરાઇડ. એટલે આપણી ભાષામાં એલા મીઠું, એટલે મીઠું. રેડી? અને આ તો આપણું જૂનું ને જાણીતું પાણી. શું કહેવાય એને? પાણી. વાલા જો આ મસ્ત મજા અને જલસો પડી ગયો ને તટસ્થીકરણની પ્રક્રિયામાં, તો વાલા લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા, કહી દઉં છું તમને. અને ભાઈ વિડીયોમાં કમેન્ટ કરવાનું તો ભૂલવાનું નહીં. તમને મજા આવી જાય ને એટલે કમેન્ટ એકવાર કરી જ દેવાનું. ખ્યાલ આવી ગયો? હે? અને ભાઈ જો તમારે આવી જોરદાર જકાશ એક નંબર પીડીએફ નોટ જોતી હોય તો તમારે કામ ખાલી એટલું જ કરવાનું છે. મસ્ત મજાની જે વિદ્યાકુલ એપ છે કે નહીં, એને ડાઉનલોડ કરી લેવાય. એટલે તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ. એમાં જો તમને સ્વાધ્યાયનું સોલ્યુશન મળી જાય, પાઠ્યપુસ્તક ન હોય તેની પીડીએફ મળી જાય, સાથે સાથે આપણી નોટ્સ પણ મળે. અને વધારે તમારે તૈયારી કરવા છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી બનવું છે, તો ભાઈ એની માટે એમસીક્યુ ટેસ્ટનું પણ એમાં આયોજન છે. હે વાલા, આટલી બધી સુવિધા તમને મળે, એ પણ ફ્રીમાં. તો ભાઈ આપણે ડાઉનલોડ તો કરવી પડે. અને ભાઈ જેટલા ડાઉનલોડ કરી લીધી છે ને વાલા, મસ્ત મજાના આપણા કમેન્ટ સેક્શનમાં જણાવી દી કે સર અમે એપ્લિકેશન કરી લીધી છે ડાઉનલોડ. અમે ભાઈ ટોપરમાં સામેલ થવા માટે આવી ગયા છીએ. ખ્યાલ આવે છે? હવે આવે છે અપચો. ભાઈ આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય, એ તો ભાઈ આપણે બધાને ખ્યાલ છે. આપણે બીજા પ્રકરણમાં ભણ્યા હતા કે ભાઈ જઠરમાં છે ને, જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય, મીન્સ કે ઉત્પન્ન થાય. કયું? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ. રેડી? એને આપણે કહીએ છીએ HCl. શું કહીએ છીએ? HCl. પરંતુ વધુ પડતો એસિડ જઠરમાં ભેગો થાય ત્યારે આપણને અપચો થાય છે. મીન્સ કે ભાઈ જો ઘણી વાર છે ને આપણે ન ખાવાનું એટલું બધું પેટમાં નાખી દઈએ કે ભાઈ એટલું ખાઈ લઈએ કે જેને કારણે વધારે પડતો એસિડ ઉત્પન્ન થાય. શું થાય? વધારે પડતો. રેડી? વધારે પડતો એસિડ ઉત્પન્ન થાય. રેડી? અને આ એસિડ ઉત્પન્ન થવાને કારણે બીજું કાંઈ થતું નથી વાલા, જઠરમાં આપણને બળતરા થાય. શું થાય? જઠરમાં બળતરા થાય. ખ્યાલ આવે છે? અને આ જઠરમાં બળતરા થાય, અગ્નિ ઉત્પન્ન થાય, અને જેને આપણે શું કહીએ છીએ? અપચો કહીએ છીએ. શું કહીએ છીએ? અપચો વાલા. વાલા અપચો. ચાલ, અપચામાં ખ્યાલ આવી? સર અપચો તો થાય, પણ અપચામાંથી રાહત આપવા માટે શું યુઝમાં આવે? તો જો ભાઈ ધ્યાન આપી દો. અપચામાંથી છે ને તમારે રાહત મેળવવી તો એન્ટાસિડ કહેવાય. શું કહેવાય એને? એન્ટાસિડ. કે ભાઈ આ અપચાથી મુક્ત થવા માટે આપણે એન્ટાસિડ ગુણધર્મ ધરાવતો મિલ્ક ઓફ મેગ્નેશિયા. ભાઈ અહીંયા જે છે ને આ પદાર્થનું નામ છે વાલાઓ એન્ટાસિડ. इसका नाम है मिल्क ऑफ मैग्नेशिया, जो काम करता है अपचा में राहत दिलाता है. अपचा में क्या दिलाता है? अपचा में हमको राहत दिलाता है. बोलो તમને ખબર હોય તો તમે ટીવી માં જાહેરાત જોતા હોય, ખબર? 6 सेकंड में आपका दर्द गायब. 6 सेकंड में आपका दर्द गायब. मीन्स के इनो पियो और एसिडिटी से राहत दिलाओ. ખ્યાલ આવે? ઈનો છે, પછી ઘણી બધી એવી ગેસો ફાસ્ટ છે, બહુ બધી આપણે એવી બધી પ્રોડક્ટ બજારમાં આવે છે જે કામ શું કરે છે? થોડીક સેકન્ડમાં આપણને શું આપી દે? રાહત. એને એના બધા કરતા છે ને સાદું ને સરળ, મસ્ત મજાનું, જે આપણા શરીરને નુકસાન પણ ન કરે એ વસ્તુ કઈ તો કે મિલ્ક ઓફ મેગ્નેશિયા, જે અપચામાંથી શું કરે? રાહત આપે. એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવે. શું ધરાવે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે કે MgAOH ટ્વાઇસ. આને કહેવાય મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તે વધુ પડતા એસિડની અસરને શું કરે? તટસ્થીકરણ કરે. શું કરે? તટસ્થીકરણ.
ખ્યાલ આવી ગયો વાલીડાઓ? વધુ પડતું એસિડ ને શું કરે? તટસ્થ કરે. તો ચાલો, અપચામાં શું થાય? તો કે જઠરમાં વધારે પડતો એસિડ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? ઉત્પન્ન. રેડી? એટલે જઠરમાં બળતરા. અને એનું નિદાન કેના દ્વારા થાય ભાઈ? ઉપાય છે એન્ટાસિડ તરીકે મિલ્ક ઓફ મેગ્નેશિયા. ખ્યાલ આવી ગયો? મિલ્ક ઓફ મેગ્નેશિયા. આ કેનું બનેલું હોય? તો કે એમાં MgOH ટ્વાઇસ હોય, કે જે શું છે? બેઝ છે. શું છે? બેઝ. એ એસિડ ને શું કરે? તટસ્થીકરણનું કામ કરે. શેનું? તટસ્થીકરણનું. કેનું? તો કે વધારે પડતા એસિડનું. ખ્યાલ આવી ગયો વાલા? જેટલાને મસ્ત મજાનો ખ્યાલ આવી ગયો હોય ને, કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં વાલા. ખ્યાલ આવે? વાલા મોજ મજાને જલસા. મારું કામ જો મસ્ત મજાની કીડી છે. અને ભાઈ જો ભાઈ બટકું ભરી ગઈશ, મસ્ત મજાના ડંક ફેલાઈ દીધા. અને ભાઈ જો કીડીને કરડવાથી આવું જ આપણને ઢીમ સુધી જાય છે. અને આપણે ખંજવાળ પછી એ જે બળતરા ઉપડે. આહા, કે ભાઈ જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે આપણી ચામડીમાં એસિડિક દ્રવ્ય શું છે? તો કે એનું નામ છે ફોર્મિક એસિડ દાખલ થાય. કયું એસિડ વાલા? ફોર્મિક એસિડ. શું કરે? શરીરમાં બળતરા. શરીરના એ ભાગ પર બળતરા કરે. ખ્યાલ આવી ગયો? કોણ? કીડી કરડે. કીડી કરડે ત્યારે. ખ્યાલ આવે? તો જો હવે એ કીડી કરડવાથી જે આપણને અસર થાય, એ અસરને દૂર કરવા માટે આપણે શેનો ઉપયોગ? બેકિંગ સોડાનો. કેનો વાલા? બેકિંગ સોડાનો ઉપયોગ કરીએ. બેકિંગ સોડાનો ઉપયોગ થાય. એટલે કે આ એસિડની અસરને દૂર કરવા માટે આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કરીએ. કેનો વાલા? એ બેકિંગ સોડાનો ઉપયોગ કરીએ. રેડી? અને બેકિંગ સોડામાં શું હોય? તો કે બેકિંગ સોડામાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હોય. શું હોય? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, કે જે શરીર સાથે મીન્સ કે ચામડી સાથે ઘસવાથી તટસ્થીકરણની પ્રક્રિયા થાય. કઈ થાય? તટસ્થીકરણની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા થાય વાલા? એ તટસ્થીકરણની પ્રક્રિયા થાય. મીન્સ કે જે ફોર્મિક એસિડ છે પ્લસ જે તમે એની ઉપર NaHCO3 લગાવો તો શું બની જાય? તો તટસ્થીકરણ એટલે કે ક્ષાર બની જાય વાલા. શું બની જાય? ક્ષાર. કે જે આપણા શરીર માટે કેવું છે? ક્ષાર આપણા જે એસિડની અસર છે એને નાબૂદ કરી દે વાલા. જેટલાને ખ્યાલ આવી ગયો ને, મજા આવી ગઈ ને, ઝડપથી કમેન્ટ સેક્શનમાં લખી દે. અને બીજું એક કેલેમાઇન ક્લીન લોશન આવે. શું આવે? કેલેમાઇન દ્રાવણ, કે જે ઝીંક કાર્બોનેટ ધરાવે. અહીંયા શું આવે ખબર બાળકો? ઝીંક આવશે. શું આવશે? ઝીંક. રેડી? ઝીંક ZnCO3. રેડી? શું આવશે? ZnCO3. ખ્યાલ આવી ગયો? એટલે કે ઝીંક કાર્બોનેટ. આ ઝીંક કાર્બોનેટ ધરાવતું હોય કે જે ચામડી પર ઘસવું જોઈએ. જેના પછી શું થાય? કે એસિડની અસર નાબૂદ થઈ જાય. એસિડની અસર શું થઈ જાય વાલા? નાબૂદ થઈ જાય. ખ્યાલ આવી ગયો? અરે સર મોજ મજાને જલસા, એ જ અમારું કામ. ભાઈ કીડી કરડવું, કીડીનું કરડવું શું થાય? તો કે ફોર્મિક એસિડ દાખલ થાય શરીરમાં. કયો એસિડ?
ફોર્મિક એસિડ. તો એ એસિડની અસરને નાબૂદ કરવા ઉપાય શું છે? એક ઉપાય છે એ બેકિંગ સોડા. બેકિંગ સોડા. અને સાથે સાથે બીજો ઉપાય છે કેલેમાઇન લોશન. શું છે? કેલેમાઇન લોશન. બેકિંગ સોડા એટલે NaHCO3 વાલા અને કેલેમાઇન લોશન. આ બંને શું છે? ઉપાય કે જે શું કામ કરે? તટસ્થીકરણનું કામ કરે. શેનું કામ કરે? તટસ્થીકરણનું કામ કરે. જેના લીધે આપણા જે શરીરમાં જે અસર થાય છે એ અસર કેવી થઈ જાય વાલા? નાબૂદ થઈ જાય. હવે જમીનની માવજત. રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ છે ને ભાઈ જમીનને એસિડિક બનાવે. કેવી બનાવે? એસિડિક. એટલા માટે ભાઈ વધારે પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આપણા બધા મીન્સ કે આપણે બધા શું કરીએ? પાક વધારે જોઈએ છે, ઉપજ વધારે જોઈએ છે, તો રાસાયણિક ખાતરની બાકાજીકી બોલાવી દઈ છે. શું બોલાવી દઈ છે? બાકાજીકી. પણ વાલા આ ખાતર જે આપણા જમીનને એટલું નુકસાન કરે છે, આપણા જમીનની પીએચ વધારે. શું વધારે? પીએચ મીન્સ કે એસિડિકતાનો માપક્રમ છે. પીએચ ને શું કહેવાય? પીએચ એટલે રેડી એસિડિકતાનો માપક્રમ. ખ્યાલ આવે? એસિડિકતાનો માપક્રમ. રેડી પીએચ વધારે. આપણા જમીનની પીએચ વધારવાથી જમીન કેવી થઈ જાય? એસિડિક અને બિન ઉપજાઉ બને. કેવી? બિન ઉપજાવ. પાકને એમાંથી કાંઈ પોષણ મળે નહીં. ખ્યાલ આવી ગયો? તો એના માટે ભાઈ રાસાયણિક ખાતરનો જેટલો બને એટલો ઉપયોગ કેવો કરવો? ઓછો કરવો વાલા. કેવો? ઓછો. ખ્યાલ આવી ગયો? એટલે રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીનને એસિડિક બનાવે. જ્યારે જમીન વધુ પડતી એસિડિક હોય ત્યારે છોડવાઓને યોગ્ય વિકાસ થતો નથી. મેં તમને પહેલા વાત કરી ભાઈ વિકાસ અને વૃદ્ધિ શું થવાની છે? અટકી જાય. ક્યારે? કે જ્યારે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ વધારીએ ત્યારે, વધુ કરીએ ત્યારે. ખ્યાલ આવે છે? રાસાયણિક ખાતરનો ઉપયોગ આપણે કેવો કરીએ? વધુ કરીએ ત્યારે શું થાય? એ આપણા છોડવા અને ભાઈ જે પાક છે એમાં વૃદ્ધિ અને વિકાસ અટકી જાય. ખ્યાલ આવે? એટલા માટે આપણે એ વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં. પણ જો જમીન આવી થઈ જાય તો એનો કઈ ઉપાય તો હોય ને ભાઈ. માણસથી ભૂલ થઈ ગઈ. ભૂલને સુધારવા માટે કઈ ઉપાય તો હોય કે નહીં? હા ભાઈ વાલા, જો એ જ ઉપાય આપણે અહીંયા કરવાનો છે કે ભાઈ એસિડિક હોય ત્યારે ક્વિક લાઇમ. કેવી? ક્વિક લાઇમ અથવા તો સ્કેલ લાઇમ. કેવી? ક્વિક લાઇમ અથવા તો સ્લેગ્ડ લાઇમ. રેડી? એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જ્યારે જમીન વધુ પડતી એસિડિક હોય ત્યારે માવજત કરવા. ક્વિક લાઇમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. ક્વિક લાઇમ એટલે શું થાય? કેલ્શિયમ ઓક્સાઇડ. રેડી? આને શું કહેવાય? ક્વિક લાઇમ. રેડી? એટલે આને કહેવાય ચૂનો. એલા ભાઈ આપણી ભાષામાં આપણે એને શું કહીએ? ચૂનો. અને સ્લેગ્ડ લાઇમ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ. ખ્યાલ આવી ગયો વાલા? આ બંનેનો ઉપયોગ કેની માટે થાય? તો કે જમીનની માવજત માટે. કેની માટે? જમીનની માવજત કરવા માટે થાય. ખ્યાલ આવી ગયો વાલા? આ બંનેનો ઉપયોગ જમીનની માવજત કરો. કેમ કે આ બંને કેવા છે? બેઝ છે. બંને કેવા છે? બેઝ પ્રકૃતિ ધરાવે છે. કેવી પ્રકૃતિ? એ બેઝ એ પ્રકૃતિ કે જે એસિડિકતાને શું કરે? નાબૂદ કરી દે. એસિડની અસરને કેવી કરે? નાબૂદ કરીને તટસ્થીકરણ થાય જમીનનું. શું થાય? તટસ્થીકરણ. એટલે ધીમે ધીમે પીએચ કેવી આવતી જાય? ઓછી. અને ભાઈ ફરીથી આપણા પાકો એ મસ્ત મજાના ખેતરમાં લહેરાય અને એનો વિકાસ ને વૃદ્ધિ થાય ને ભાઈ જે આપણા પાકની વૃદ્ધિ થાય અને ભાઈ છેલ્લે જી ભાઈ ખેતર આપણા પાછા જગમગારા મારવા માંડે વાલા. કેના કારણે? ક્વિક લાઇમ અને સ્લેગ્ડ લાઇમને કારણે. ખ્યાલ આવે છે? તો હવે આપણે આગળ વધીએ. જમીન બેઝિક હોય ત્યારે કાર્બનિક દ્રાવ્ય ઉમેરવામાં. જમીન ક્યારેક વધુ બેઝિક થઈ જાય. કેવી થઈ જાય? બેઝિક.
તો એ બેઝિકતા છે એને ઘટાડવું હોય તો એ બેઝિકતા ઘટાડવા માટે ભાઈ જો ઘણીવાર એસિડિક થાય પણ ઘણીવાર જમીન કેવી થાય વધારે બેઝિક થાય કેવી થાય બેઝિક તો એ ઘટાડવા માટે એમાં શું ઉમેરવા પડે સેન્દ્રિય પદાર્થો શું થાય સેન્દ્રિય પદાર્થો કે જે કેના દ્વારા આવશે કુદરતી ખાતર દ્વારા કેના દ્વારા કુદરતી ખાતર દ્વારા એ પદાર્થો એમાં ઉમેરવામાં આવે ચાલો વાલો કે ભાઈ ફેક્ટરી વેસ્ટ શું છે ફેક્ટરી ભાઈ જો ઘણી બધી ફેક્ટરી છે ને એ પોતાની ફેક્ટરીમાંથી કચરો બહાર કાઢે એની કચરો કેવો હોય એસિડિક હોય કેવો હોય વાલા એસિડિક ખ્યાલ આવે હે ફેક્ટરીમાંથી જે કચરો નીકળે ને એ જાજાભાઈ કે એસિડિક જ હોય અને અથવા તો બેઝિક વધારે પ્રમાણમાં કેવો હોય બેઝિક હોય તો આ બંને રીતે આપણે શું કરવું પડે એને તટસ્થ તો કરવો પડે હે કેમાંથી નીકળે તો કે આ ફેક્ટરીમાંથી નીકળતો કચરો હે આ ફેક્ટરીમાંથી જે કચરો નીકળે છે એ કચરો કેવો હોય કાં તો એસિડિક હોય કાં તો બેઝિક હોય રેડી બે જ વસ્તુ હોય કાં એસિડિક કાં તો બેઝિક તો આપણે શું કરવું પડે જો એસિડિક છે તો એને આપણે એની પીએચ ઘટાડવી પડે મીન્સ કે એને બેઝ બનાવો મીન્સ કે એને તટસ્થ કરવો પડે તો તટસ્થ કરવા આપણે શું કરશું બેઝ ઉમેરશું જ્યારે બેઝિક છે તો બેઝિક માંથી આપણે શું કરવું પડે તટસ્થ કરવો તો બેઝિક માંથી આપણે એને તટસ્થ કરવા શું કરશું એમાં એસિડ ઉમેરશું મીન્સ કે એવા તત્વો ઉમેરશું કે જે એની પીએચ માં શું કરે ઘટાડો કરે ચાલો ફેક્ટરીમાંથી નીકળતા કચરાને બેઝિક પદાર્થો ઉમેરીને કેવો કરવામાં આવે તટસ્થ કરવામાં આવે છે રેડી એટલે કે ફેક્ટરીમાંથી નીકળતા કચરાને બેઝિક પદાર્થો કેવા પદાર્થો બેઝિક પદાર્થો બેઝિક પદાર્થો ઉમેરીને કેવા કરવામાં આવે તટસ્થ કરવામાં ખ્યાલ આવી ગયો તટસ્થ કરવામાં આવે એટલે જો ભાઈ એમાં છે ને આપણે નોર્મલ લેવલે છે ને એમાં જે રાખ આવે તમને ખ્યાલ હોય તો શું આવે રાખ કોને કહેવાય ભાઈ હે કે ભાઈ જો આપણે કોલસો ની બધું સળગાવીએ અને છેલ્લે જે રાખ વધે એને આપણે કહીએ છીએ શું કહેવાય વાલા રાખ જ કહેવાય રેડી રાખ આ રાખ છે એ જે એસિડિક કચરો છે એ કચરામાં બેઝિકતા ભેળવે શું ભેળવે બેઝિકતા મીન્સ કે ખ્યાલ આવે કે વધારે પડતો ભીનો કચરો હોય એ કચરામાં રાખ ઉમેરીએ તો વધારે કચરો કેવો થઈ જાય બેઝિક થાય વાલાઓ જો આજના લેક્ચરમાં તમને મજા આવી ગયો જોરદાર જલસો પડી ગયો ને વાલા તો તમારે કાંઈ નથી કરવાનું એક જ કામ કરવાનું છે તમારા ભાઈબંધ મિત્રોને છે ને આપણી આ ચેનલ શેર કરી દેવાની કઈ તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7, 8 ભાઈ અમે તો ટોપર બનીએ છીએ પણ તમારે જો ટોપર બનવું હોય ને તો એક જ સરનામું કયું તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 ની યુટ્યુબ ચેનલ ખ્યાલ આવે છે વાલાઓ અને ભાઈ આપણા વિડીયોમાં જો મજા આવી જાય ને હે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ભાઈ આગળના લેક્ચરમાં આગળનો વિડીયો ધોરણ 7 ના વિદ્યાર્થીઓ હે શું આવવાનું છે સ્વાધ્યાયનું સોલ્યુશન આવવાનું છે વાલાઓ તો ભાઈ જોવાનું ચૂકતા નહીં ખ્યાલ આવે તો ભાઈ સ્ટે હોમ સ્ટે સેફ પણ સ્કૂલે તો જવાનું